રાધે રાધે. આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. રાધે રાધે. આજે આપણી પાસે ગુજરાતીTV.com પરથી પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ રસપ્રદ સત્સંગ છે. હા, અને આ કોઈ સામાન્ય પ્રવચન નથી. બિલકુલ નહીં. આ તો સાધકોના વાસ્તવિક પ્રશ્નો છે. એમના મનમાં જે મૂંઝવણો થાય છે એના પર મહારાજશ્રીના શું કહેવાય એકદમ વ્યવહારુ જવાબો છે. અને આજની ચર્ચાની સુંદરતા જે છે, આપણે સિદ્ધાંતોની સાથે સાથે ભક્તિના જે વાસ્તવિક પડકારો છે ને, હા, એના પર વાત કરીશું. જેમ કે ધ્યાનમાં શરીર હવામાં તરતું હોવાનો ભ્રમ. અચ્છા. અને બીજી બાજુ સમાજમાં નિંદા અપમાન વચ્ચે ટકી રહેવાની જે જદ્દોજહેદ છે એની પણ વાત છે. તો ચાલો સીધા સાધકના આંતરિક જગતમાં જ ડૂબકી મારીએ. પહેલો જ પ્રશ્ન ખૂબ જ એમ કહી શકાય કે વિચિત્ર છે. મેરઠથી ગાર્ગીજીનો. એ કહે છે કે જ્યારે તે કલાકો સુધી જપ કે ધ્યાનમાં બેસે ત્યારે એમને એવું લાગે કે એમનું શરીર જમીનથી ઉપર ઉઠી રહ્યું છે. ઓહ! અને એમને ડર લાગે કે ક્યાંક માથું પંખા સાથે કે છત સાથે અથડાઈ ન જાય. હવે આ શું છે? કોઈ સિદ્ધિ છે કે પછી કોઈ ભ્રમણા? જુઓ, મહારાજ શ્રી આને એકદમ સ્પષ્ટ શબ્દોમાં એક નકારાત્મક ભાવના કહે છે. નકારાત્મક? હા, ભજનમાં વિઘ્ન. તેઓ તો ભારપૂર્વક કહે છે કે ભક્તિ વ્યક્તિને પાગલ નહીં પણ પ્રવીણ બનાવે છે. પ્રવીણ બનાવે છે? બુદ્ધિને તીક્ષ્ણ કરે છે, કુંઠિત નથી કરતી. એક ડર હોય છે ને લોકોમાં કે બહુ ભક્તિ કરીશું તો દુનિયાદારીમાંથી મન ઉઠી જશે, ઘર નહીં ચલાવી શકીએ. બરાબર. મહારાજ શ્રી કહે છે કે આ ડર પાયા વિહોણો છે. અને આના માટે એમણે ચક્રવર્તી સમ્રાટ અમરીશજીનું ઉદાહરણ પણ આપ્યું છે. હા, જેઓ પરમ ભક્ત હતા અને છતાં આખા સામ્રાજ્યનું સંચાલન કુશળતાથી કરતા હતા. પણ મારો એક પ્રશ્ન છે. યોગમાં તો લેવિટેશનની એટલે કે હવામાં તરવાની વાત આવે છે. તો આ અનુભવ એનાથી કઈ રીતે જુદો છે? ખૂબ સારો પ્રશ્ન. અહીં જ મહારાજ શ્રી સિદ્ધાસનની શક્તિની વાત કરીને ભેદ સ્પષ્ટ કરે છે. અચ્છા. યોગની જે સાધના છે એમાં સિદ્ધાસન એક અત્યંત ઉચ્ચ અવસ્થા છે. લાખો યોગીઓમાંથી કોઈ એકાદ. કોઈ વિરલ સિદ્ધ પુરુષ. હા, જે 3 કલાક સ્થિર બેસી શકે, શ્વાસ પર સંપૂર્ણ નિયંત્રણ હોય, એ પોતાના આસનને જમીનથી માંડ એક વેંત જેટલું ઊંચું ઉઠાવી શકે છે. એક વેંત? એટલે આ કોઈ હવામાં ઉડવા જેવી વાત નથી. બિલકુલ નહીં. એનો હેતુ શરીર અને પ્રાણ પર પ્રભુત્વ મેળવવાનો છે. જ્યારે ગાર્ગીજીનો અનુભવ મનની રમત છે, એ ભય પેદા કરે છે. એટલે એકમાં નિયંત્રણ છે અને બીજામાં ભય. સ્પષ્ટ તફાવત છે. બરાબર. મહારાજશ્રીનો સંદેશ સ્પષ્ટ છે. ભક્તિ નિર્ભય અને સ્થિર બનાવે, ભયભીત નહીં. આંતરિક જગતની ભ્રમણાઓની વાત પરથી જ્ઞાનની વાત પર આવીએ. કારણ કે ભ્રમણાનું મૂળ તો અજ્ઞાન જ છે. સાચી વાત. અને જ્ઞાન માટે ગીતાથી શ્રેષ્ઠ શું હોય? મુંબઈથી અપર્ણાજી ગીતાના એક શ્લોક વિશે પૂછે છે જે ઘણાને મૂંઝવે છે. કયો શ્લોક? ભગવાન પહેલા કહે છે, હું બધામાં છું અને બધા મારામાં છે. અને પછી તરત જ કહે છે, કોઈ મારામાં નથી, હું કોઈમાં નથી. આ તો વિરોધાભાસી લાગે. હા, પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે. પણ મહારાજ શ્રી આને બરફ અને પાણીના દૃષ્ટાંતથી બહુ સરસ રીતે સમજાવે છે. બરફ અને પાણી? હા, તેઓ કહે છે કે બરફ શું છે? પાણીનું જ એક સ્વરૂપ છે, ખરું ને? હા, ઘન સ્વરૂપ. તો શું પાણી એમ કહી શકે કે હું બરફમાં પ્રવેશ કરું છું? ના, કારણ કે બરફ પોતે જ પાણી છે. ઓહ, હવે સમજાયું. એવી જ રીતે આખી સૃષ્ટિ, પંચમહાભૂત, પ્રાણ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. જ્યારે એ પોતે જ બધું બન્યા છે તો એમને કોઈનામાં પ્રવેશ કરવાની જરૂર જ ક્યાં છે? એટલે ક્યાં અસ્તિત્વના સ્તરની વાત છે. જ્યારે પહેલી વાત દૃઢ થઈ જાય કે બધું મારામાં છે એટલે કે બધું ભગવાનનું જ સ્વરૂપ છે, ત્યારે બીજી વાત આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે પ્રવેશ તો ત્યારે કરવો પડે જ્યારે બે વસ્તુ અલગ હોય. અહીં તો અદ્વૈત છે, એક જ છે. ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું. તો આ જ્ઞાન અને અનુભવની ચરમસીમા શું હોઈ શકે? વારાણસીથી રણજીત કુમારજી પરમાનંદની સ્થિતિ વિશે પૂછે છે. પરમાનંદ? હા. આ અવસ્થા ખરેખર કેવી હોય? શું એને શબ્દોમાં વર્ણવી શકાય? મહારાજ શ્રી ફરી એક સરળ ઉદાહરણ આપે છે. ગુલાબજાંબુનું. ગુલાબજાંબુ? હા. કોઈ તમને પૂછે કે ગુલાબજાંબુ કેવું લાગ્યું તો તમે શું કહેશો? મીઠું લાગ્યું, ખૂબ સ્વાદિષ્ટ હતું. પણ એ સ્વાદના અનુભવને સંપૂર્ણપણે શબ્દોમાં ઉતારી શકો? ના, એ તો શક્ય જ નથી. એ તો અનુભવવાની વસ્તુ છે. બસ. પરમાનંદ પણ વાણીનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે.
એ એવી સ્થિતિ છે જ્યાં કશું જ મેળવવાનું બાકી નથી રહેતું અને કોઈ દુઃખ, ચિંતા કે ભય તમને સ્પર્શી શકતા નથી. કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આ વાક્ય ખૂબ ગહન છે. હા, કારણ કે ખુશી કે શાંતિ કોઈ બાહ્ય વસ્તુ પર નિર્ભર નથી રહેતી. પૂર્ણતાનો અનુભવ અંદરથી જ થાય છે. તો આ થઈ આંતરિક જગતની વાત, પણ મોટાભાગના લોકો માટે સૌથી મોટો પડકાર તો બહારનું જગત છે, ખરું ને? બિલકુલ. ગૌરવ પાંડેજીનો પ્રશ્ન ઘણા લોકોના મનની વાત છે. તેઓ પૂછે છે કે જ્યાં નિંદા, અપમાન, છળ-કપટનું વાતાવરણ હોય ત્યાં ભક્તિ કરવી કઈ રીતે? અને આ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે. મહારાજ શ્રીનો જવાબ ભાગી જવાનો નથી, પણ લડવાનો છે. લડવાનું? હા, તેઓ વિભીષણનું ઉદાહરણ આપે છે. વિચારો, લંકા જેવું વાતાવરણ, ચારે તરફ રાક્ષસી વૃત્તિ, છતાં વિભીષણે ત્યાં રહીને પોતાની રામ ભક્તિ જીવંત રાખી. પણ એ કરવું કઈ રીતે? સતત નકારાત્મકતા આવતી હોય ત્યારે મનને સ્થિર રાખવું અઘરું છે. અઘરું છે, પણ અશક્ય નથી. મહારાજ શ્રી ભાગવાનો વિકલ્પ નકારે છે. ઉપાય છે આંતરિક રીતે અલિપ્ત રહેવું. અને એનો રસ્તો? અંદર નામ જપ ચાલુ રાખવો. આ માટે તેઓ બાણ બનાવનાર કારીગરનું દ્રષ્ટાંત આપે છે. હા, પેલું રાજાની સવારીવાળો? બરાબર. એ કારીગર બાણ બનાવવામાં એટલો એકાગ્ર હતો કે બાજુમાંથી ઢોલ નગારા સાથે રાજાની સવારી નીકળી ગઈ, પણ એને ખબર સુદ્ધા ન પડી. એનો અર્થ કે અભ્યાસથી મનની આસપાસ એક એવી દિવાલ બનાવી શકાય જેને બહારનો કોલાહલ ભેદી ન શકે. હા, અને આ એકાગ્રતા અભ્યાસથી આવે છે. શરૂઆતમાં મન ભાગશે, પણ ધીરે ધીરે નામ જપ એક કવચનું કામ કરવા લાગશે. આ જ વિષય સાથે જોડાયેલો બીજો એક મુદ્દો છે. પ્રવીણજી પૂછે છે કે મને બીજાના દોષ તો તરત દેખાય છે, પણ પોતાના વિકારો સાથે લડી નથી શકતો. આ તો લગભગ આપણા બધાની સમસ્યા છે. અને મહારાજ શ્રી આ આદતને પરદોષ દર્શન કહીને અત્યંત હાનિકારક ગણાવે છે. હાનિકારક? ખૂબ જ. તેઓ ચેતવે છે કે બીજાના દોષ જોવાથી આપણા પોતાના પુણ્યનો નાશ થાય છે. આપણી આધ્યાત્મિક કમાણી શૂન્ય થઈ જાય છે. આનો ઉપાય શું? જ્યારે કોઈ સ્પષ્ટપણે ખોટું કરતું દેખાય ત્યારે શું આંખો બંધ કરી લેવી? ના, આંખો બંધ નથી કરવાની, દૃષ્ટિ બદલવાની છે. મહારાજ શ્રી કહે છે કે જ્યાં દોષ દેખાય ત્યાં યાદ કરો કે દરેક ક્રિયા પાછળનું મૂળ કારણ પરમાત્મા છે, અને મૌન રહો. જ્યાં સુધી આપણી દૃષ્ટિ બહાર રહેશે ત્યાં સુધી એ ક્યારેય અંદર પોતાના દોષો તરફ વળશે જ નહીં. અને જ્યાં સુધી પોતાના દોષ ન દેખાય ત્યાં સુધી સુધારવાનો પ્રશ્ન જ નથી. ખૂબ ઊંડી વાત છે. બરાબર. તો આપણે આંતરિક અને બાહ્ય જગતના પડકારો જોયા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ બંને વચ્ચે સેતુ કેવી રીતે બાંધવો? હા, હવે આપણે ચર્ચાના હૃદયમાં પ્રવેશી રહ્યા છીએ. મહારાજ શ્રીના સત્સંગ મુજબ આ સેતુના મુખ્ય 3 સ્તંભ છે: નામજપ, ગુરુ અને સંકલ્પ બળ. નામજપથી શરૂઆત કરીએ. એક પ્રશ્ન એવો છે કે જો નામજપમાં આટલી શક્તિ છે તો મન વારંવાર મોહમાયામાં કેમ ફસાઈ જાય છે? દરેક સાધકનો અનુભવ છે આ. હા. આના જવાબમાં મહારાજ શ્રી કબડ્ડીની રમતનું જે ઉદાહરણ આપે છે ને, તે અદ્ભુત છે. કબડ્ડી? હા, જેમ કબડ્ડીનો ખેલાડી વિરોધી પક્ષમાં જઈને શ્વાસ રોકીને સતત કબડ્ડી કબડ્ડી બોલતો રહે છે. હા. કારણ કે જો શ્વાસ તૂટ્યો તો આઉટ. બસ. તેવી જ રીતે ભક્તે માયારૂપી સંસારના મેદાનમાં રહીને રાધા રાધા નામરૂપી શ્વાસને તૂટવા દેવાનો નથી. વાહ, આ તો ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ છે. એનો અર્થ કે સંસારમાં રહીને ભક્તિ કરવી એક સક્રિય સંઘર્ષ છે. બરાબર. મહારાજ શ્રી કહે છે કે સાચી વિપત્તિ ગરીબી કે બીમારી નથી. સાચી વિપત્તિ એ ક્ષણ છે જ્યારે ભગવાનનું સ્મરણ છૂટી જાય છે. સ્મરણ છૂટી જાય? હા. નામજપ એ લાઇફલાઇન છે જે આપણને માયાના ક્ષેત્રમાં આઉટ થતા બચાવે છે. પણ ઘણા લોકો સ્વાર્થ માટે ભક્તિ કરતા હોય છે, જેમ કે મુક્તિ મેળવવા કે કોઈ ઈચ્છા પૂરી કરવા. શું એવી ભક્તિ પણ ફળ આપે? અને અહીં મહારાજ શ્રી ખૂબ જ ઉદાર દૃષ્ટિકોણ આપે છે. તેઓ કહે છે, ચિંતા ન કરો. ભલે સ્વાર્થથી શરૂઆત કરો. નામ અમૃત જેવું છે, તે પોતાનું કામ કરશે જ. જેમ દવા દર્દીના ઈરાદાને નથી જોતી, રોગને મટાડે છે, તેમ ભગવાનનું નામ પણ સાધકના વિકારોને દૂર કરવાનું શરૂ કરી દે છે. એટલે શરૂઆત સ્વાર્થથી થાય તો પણ વાંધો નથી? જરાય નહીં. લગભગ બધી ભક્તિની શરૂઆત કોઈને કોઈ સ્વાર્થથી જ થાય છે, પણ નામની શક્તિથી ભાવ શુદ્ધ થતો જાય છે અને તે નિસ્વાર્થતા સુધી પહોંચે છે. હા, તો ખૂબ આશ્વાસન આપનારી વાત છે. હવે બીજા સ્તંભ પર આવીએ, સંકલ્પ.
હૈદરાબાદથી કુણાલ ગુપ્તાજી પૂછે છે કે આપણા સંકલ્પમાં વધુ બળ છે કે ભગવત સમર્પણમાં? અહીં મહારાજશ્રી એક મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે બળ સંકલ્પમાં નથી, બળ તપસ્યામાં છે. તપસ્યામાં? હા, જેની પાસે નામ જપ, વ્રત, ઉપવાસ, સંયમરૂપી તપનું ધન હોય તેનો જ સંકલ્પ સિદ્ધ થાય છે. એટલે સંકલ્પ એ ગોળી જેવો છે, પણ તપસ્યા એ દારૂગોળો છે. બરાબર સમજ્યા. દારૂગોળા વગર ગોળી નકામી છે. એક ગુંડાએ મંદિર પરિસરમાં મોટરસાયકલ ચલાવી. અને મહારાજશ્રીએ કહ્યું, આ મોટરસાયકલ અહીં સ્ટાર્ટ નહીં થાય. અને તે ખરેખર ન થઈ. આ કોઈ ચમત્કાર ન હતો, પણ તેમના ભજનના બળથી ઉત્પન્ન થયેલા સંકલ્પની શક્તિ હતી. અને પછી પેલો ગુંડો એમને પિસ્તોલ બતાવવા આવ્યો, ત્યારે પણ તેઓ ડર્યા નહીં? જરાય નહીં. પોતાના ભગવત આવેશ અને તપના બળ પર અડગ રહ્યા. તેમના તેજ સામે એ ગુંડાની હિંમત તૂટી ગઈ. અને હવે ત્રીજો અને સૌથી મહત્વનો સ્તંભ, ગુરુ. શ્યામ સુખદાયનીજી પૂછે છે કે ગુરુનું ધ્યાન ક્યારે અને કેવી રીતે કરવું? મહારાજશ્રી કહે છે કે ગુરુનું ધ્યાન કોઈ વિશેષ સમયે કરવાની ક્રિયા નથી. તો પછી? એ એક નિરંતર સ્મરણ છે. ચાલતા ફરતા, ઉઠતા બેસતા. જ્યારે આપણે ગુરુમંત્ર જપીએ છીએ ત્યારે આપણે ગુરુનું જ ધ્યાન કરીએ છીએ. કારણ કે ગુરુ, મંત્ર અને ઈષ્ટદેવ તત્વતઃ એક જ છે. ગુરુ અને ઈષ્ટ બે નથી. ગુરુના ધ્યાનમાં રહેવાથી અજ્ઞાનનો અંધકાર આપોઆપ દૂર થાય છે. આ ચર્ચાના અંતમાં મને એ સ્થિતિ વિશે જાણવું છે જ્યાં આ બધી સાધના ફળીભૂત થાય છે. એક પ્રશ્ન છે, હરિ આશિક કા કામ ગ્યારા હૈ. આ આશિકીની અવસ્થા ક્યારે આવે? મહારાજશ્રી ખૂબ સુંદર રીતે સમજાવે છે. તેઓ કહે છે કે જ્યારે આપણને કોઈ વ્યક્તિ સાથે સાચો પ્રેમ થાય છે ત્યારે એના વગર આપણને કંઈ ગમતું નથી, ખરું ને? હા, ન ખાવું પીવું ભાવે, ન સારા કપડાં ગમે. બસ આ જ સ્થિતિ જ્યારે ભગવાન માટે થઈ જાય ત્યારે સમજવું કે આશિકીની શરૂઆત થઈ. એટલે કે પ્રેમની દિશા બદલવાની વાત છે. બિલકુલ. આ માટે તેઓ ધનુર્દાસજીની કથા કહે છે, જે પોતાની પત્નીના રૂપમાં અત્યંત આસક્ત હતા. એટલા બધા કે પત્નીને તડકો ન લાગે એ માટે ઊંધા ચાલીને છત્રી પકડી રાખતા. હા, પણ જ્યારે તેમના ગુરુએ તેમને ઠાકુર રંગનાથજીની દિવ્ય સુંદરતાના દર્શન કરાવ્યા ત્યારે તેમની આસક્તિની દિશા બદલાઈ ગઈ. જે પ્રેમ પત્ની માટે હતો તે ભગવાન તરફ વળી ગયો. અને તેઓ મહાન ભક્ત બન્યા. એવી જ રીતે નરવાહન ડાકુની કથા છે. કેટલો ક્રૂર હતો, પણ માત્ર સંત હરિવંશ મહાપ્રભુના દર્શનથી અને રાધા વલ્લભ શ્રી હરિવંશ નામ જપવાથી તેનું જીવન બદલાઈ ગયું. હા, અને પછી એણે એક વ્યાપારીનો જીવ પણ બચાવ્યો, કારણ કે એ પણ એ જ નામ જપતો હતો. એને થયું કે આ તો મારો ગુરુભાઈ છે. અદ્ભુત. આ કથાઓ દર્શાવે છે કે નામ જપ અને સંત કૃપામાં એટલી શક્તિ છે કે તે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. તો આજના આ વિશ્લેષણનો સાર એ છે કે ભક્તિનો માર્ગ કોઈ કાલ્પનિક દુનિયા નથી. તે ખૂબ જ વ્યવહારુ છે. હા, તે આપણને આંતરિક ભ્રમણાઓને ઓળખતા શીખવે છે અને બહારના સંઘર્ષો વચ્ચે લડવા માટે નામજપ અને ગુરુકૃપા જેવા શક્તિશાળી સાધનો આપે છે. અને મહારાજશ્રીના ઉપદેશોમાંથી એક વાત આપણા બધા માટે વિચારવા જેવી છે. કઈ વાત? તેઓ વારંવાર કહે છે કે સાચી વિપત્તિ એ છે જ્યારે ભગવાનનું સ્મરણ થતું નથી. આપણે આપણા જીવનમાં જોઈએ એવી કેટલીક ક્ષણો છે જેને આપણે વ્યસ્તતા કે થાકનું નામ આપીને ભજન ટાળી દઈએ છીએ. ઘણી બધી. શું આપણે એ ક્ષણોને વિપત્તિ તરીકે જોઈ શકીએ? અને જો હા, તો શું આપણે કબડ્ડીના ખેલાડીની જેમ એ વિપત્તિની ક્ષણમાં મનમાં ને મનમાં માત્ર 2 વાર રાધા રાધા બોલીને લડવાની શરૂઆત કરી શકીએ છીએ? જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.